આ માતાજીનું મંદિર છે અમારા ડુચકવાડા ગામમાં શક્તિમાનું મંદિર એટલે મા સગેત જે દરરોજ આરતી સવાર સાંજ બે ટાઈમ હોય છે, સવારે 5 વાગે અને સાંજે 6:30 થી 7 વાગે। તો આ દરરોજ આ ગાય માતાજીની આરતીનો સમય થાય એટલે આ ગાય આવી જાય મંદિરની અંદર અને આરતીનો લાભ લે અને એને પ્રસાદ રૂપે પણ ગોળા આપવામાં આવે છે। હાલ અમારા પૂજારી છે બાબુભાઈ। બાબુભાઈ, આ રોજ ગાય આવે? બે ટાઈમ, સવારે ને સાંજે આરતીનો સમય થઈ જાય એટલે આવી જાય એમ? બરાબર, સારું કહેવા હો। જુઓ આ ગાય આપણી જે ગૌ માતા છે તેને પણ આરતીની ખબર પડે છે કે માતાજીની આરતી થવાની છે, એના પહેલાં 5 મિનિટ પહેલાં આવી જાય। તો જો આમ મૂંગું પ્રાણી છે તો માતાજીની જો આરતીનો લાભ લેતી હોય તો આપણે તો મનુષ્ય કહેવાઈએ। જુઓ હવે આ માતાજી આપણા જે જતા રહે છે, આપણે અહીંયા જે મંદિર છે અંદર અહીંયા પણ જાય છે, પંખાની અંદર હવા ખાય છે। અને આ માતાજીનું મંદિર છે આપણું ડુચકવાડા શક્તિમાનું, જે અમારી આ વિરાજમાન જે મા સગેત જેનું આ મંદિર છે। તમે જોઈ શકો છો કે આપણું આ માતાજીનું મંદિર છે શક્તિમાનું ડુચકવાડા। દરરોજ આ ગાય માતાજીની આરતીમાં આવે અને 2 ટાઈમ આરતીનો સમય લે। જો મનુષ્ય અવતાર આપણાની અંદર છે તો આપણે આરતીનો સમય હોય તો આપણે હાજર ના રહીએ, અને આ પશુ છે, મૂંગું છે, છતાંય આપણે માતાજીની આરતી થાય એટલે આવી જ જાય 5 મિનિટ પહેલાં। આપણે શક્તિમાની જે મંદિરની આરતીની સમય થતો હોય ત્યારે આપણે 5 મિનિટ આવી જાય। આ મૂંગું પ્રાણી છે, આ ગૌ માતા ગૌ ભક્ત, તો મનુષ્ય પણ નહીં આવતું અને આપણે જે આ પ્રાણી છે આવી ગયું છે, એની આરતી થઈ ગઈ એટલે હવે આને દરવાજો ખોલ્યો એટલે બહાર નીકળી જાય। સવારે 5 વાગે આવી જશે પાછી આપણા માતાજીના શિવ મંદિરમાં અને આરતીનો લાભ લે છે। અમારા બાબુભાઈ પૂજારી ડુચકવાડાના બાબુભાઈ રોજ ગાય આવે? 2 ટાઈમ, સવાર સાંજ। સારું કહેવા હોય યાર, માતાજીનું માની દયા એમ? સારું સારું સારું। આ વિડીયાને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલ બાબુદાદા પટેલ ચેનલને ફોલો ઓર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આગળ વધે એવી તમારા પાસે પ્રાર્થના છે। મા શક્તિમાની જય બોલાવી અને આપણી ચેનલને વિરામ કરીએ। બોલો શકે તો મા કી જય।